નમસ્કાર મિત્રો, એક ક્ષણ માટે કલ્પના કરો, મધરાત પસાર થઈ ગઈ છે, ચારેય તરફ ઘોર અંધકાર છે, બહાર સંપૂર્ણ શાંતિ છે અને તમે ગાઢ નિંદ્રામાં છો. અચાનક કોઈ અજાણી લાગણી સાથે તમારી આંખ ખુલી જાય છે. તમે હળવેથી ઉઠો છો, આસપાસ જુઓ છો, બધું શાંત છે અને પછી તમે ઘડિયાળ તરફ નજર કરો છો અને સમય થાય છે ચોક્કસ 3 વાગ્યાનો. એ ક્ષણે તમારા શરીરમાં એક અજાણું કરંટ ફેલાય છે, દિલ થોડી જોરથી ધડકવા લાગે છે અને મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે, હું આ સમયે કેમ જાગી ગયો? મિત્રો, આ અનુભવ સામાન્ય નથી. લાખો લોકો આ અનુભવે છે, પરંતુ મોટાભાગના લોકો તેને એક સામાન્ય ઘટના માનીને ભૂલી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રો, આધ્યાત્મિક વિજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ત્રણેય આ સમયને ખૂબ જ ખાસ માને છે? આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, જે લગભગ રાત્રિના 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય હોય છે. આ માત્ર એક સમય નથી, પરંતુ એક એવી ક્ષણ છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે. કહેવામાં આવે છે કે આ સમયે પ્રકૃતિ શાંત હોય છે, હવા શુદ્ધ હોય છે અને આસપાસની ઉર્જા સૌથી વધુ પોઝિટિવ હોય છે. આ સમયે દૈવી શક્તિઓ પૃથ્વી પર સૌથી નજીક હોય છે અને માણસનું મન પણ સૌથી વધુ શુદ્ધ અવસ્થામાં હોય છે. હવે વિચાર કરો, જો તમારી આંખ આ સમયે ખુલે છે, તો શું તે માત્ર એક બાયોલોજિકલ પ્રક્રિયા હોઈ શકે? કે પછી કંઈક વધુ છે? ઘણા આધ્યાત્મિક લોકો માને છે કે આ ઈશ્વરનો સંકેત છે, એક બોલાવો છે કે તમને તમારા જીવનમાં કંઈક વિશેષ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકોના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તેઓ સતત 3 વાગ્યે જાગવા લાગે છે. શરૂઆતમાં તેમને લાગે છે કે આ કોઈ સામાન્ય ઊંઘની સમસ્યા છે, પરંતુ જ્યારે આ વારંવાર થવા લાગે છે, ત્યારે તેઓ વિચારવા લાગે છે કે આ પાછળ કંઈક તો રહસ્ય છે. ઘણા લોકો એ પણ કહે છે કે આ સમયે જાગ્યા પછી તેમને અચાનક શાંતિનો અનુભવ થાય છે, તો કેટલાક લોકોને ગભરામણ થાય છે. પરંતુ બંને સ્થિતિમાં એક વાત સામાન્ય છે, આ સમયનો અનુભવ અલગ જ હોય છે. આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો આ સમયને આત્મા અને બ્રહ્માંડ વચ્ચેનો સંવાદનો સમય માનવામાં આવે છે. આ સમયે આપણું અર્ધજાગૃત મન સંપૂર્ણ રીતે સક્રિય થાય છે. દિવસ દરમિયાન આપણે જેટલા વિચારો, ચિંતા અને તણાવમાં ફસાયેલા હોઈએ છીએ, તે બધું આ સમયે ગાયબ થઈ જાય છે. આ સમયે જો કોઈ વિચાર આવે, તો તે ઘણીવાર આપણા જીવન માટે ખૂબ મહત્વનો હોય છે. ઘણા સંતો અને મહાત્માઓએ પોતાના જીવનના સૌથી મોટા નિર્ણય આ જ સમયે લીધા હતા. એક નાની વાર્તા સાંભળો. એક માણસ હતો જે પોતાના જીવનમાં ખૂબ જ મુશ્કેલીમાં હતો. તેને કોઈ કામમાં સફળતા મળતી નહોતી, પરિવારની સમસ્યાઓ વધી રહી હતી અને તે ખૂબ નિરાશ થઈ ગયો હતો. એક દિવસ તે રાત્રે 3 વાગ્યે જાગી ગયો. શરૂઆતમાં તે ડરી ગયો, પરંતુ પછી તે શાંત થઈને બેસી ગયો. તે દિવસ પછી તે દરરોજ 3 વાગ્યે જાગવા લાગ્યો અને એ સમયે ધ્યાન કરવા લાગ્યો. થોડા દિવસોમાં જ તેને પોતાના જીવનના પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા. તેને પોતાના વિચારોને સમજ્યા, પોતાની ભૂલોને ઓળખી અને ધીમે ધીમે તેનો જીવન બદલાઈ ગયો. આ માત્ર એક વાર્તા નથી, પરંતુ એવા ઘણા લોકો છે જેમણે આ સમયનો સદુપયોગ કરીને પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. હવે વિજ્ઞાનની વાત કરીએ. વિજ્ઞાન કહે છે કે રાત્રિના 3 થી 4 વાગ્યાના સમય દરમિયાન આપણા શરીરમાં હોર્મોનલ બદલાવ થાય છે. મેલાટોનિન, જે ઊંઘ માટે જવાબદાર છે, તે આ સમયે ધીમે ધીમે ઘટવા લાગે છે અને કોર્ટિસોલ, જે આપણને જાગૃત બનાવે છે, તે વધવા લાગે છે. એટલે શરીર ધીમે ધીમે ઊંઘમાંથી બહાર આવવાની તૈયારી કરે છે. પરંતુ અહીં મહત્વનો મુદ્દો એ છે કે દરેક વ્યક્તિ આ સમયે કેમ નથી જાગતો? કારણ કે દરેક વ્યક્તિની સંવેદનશીલતા અલગ હોય છે. જે લોકો વધુ આંતરિક રીતે સક્રિય હોય છે, તેઓ આ બદલાવને વધુ ઝડપથી અનુભવે છે.
હવે સૌથી મહત્વની વાત, જો તમારી આંખ 3 વાગ્યે ખુલે તો તમારે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો ગભરાશો નહીં. ડર તમારા મનને નબળું બનાવે છે અને તમને નકારાત્મક ઉર્જા તરફ દોરી જાય છે. શાંતિથી બેસો, ધીમે ધીમે ઊંડો શ્વાસ લો અને પોતાને સ્થિર કરો. પછી થોડું પાણી પીવો. આ પછી આ સમયને વેડફશો નહીં. આ સમય તમારા માટે એક ગિફ્ટ છે. આંખ બંધ કરીને ધ્યાનમાં બેસો, ભગવાનનું નામ લો અથવા માત્ર તમારા શ્વાસ પર ધ્યાન આપો. આ સમયે કરેલું ધ્યાન અનેક ગણું અસરકારક હોય છે. જો તમારા મનમાં કોઈ વિચાર આવે તો તેને અવગણશો નહીં. તે વિચાર કદાચ તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. ઘણા મહાન લોકો જેમ કે વૈજ્ઞાનિકો, લેખકો અને બિઝનેસમેનોએ પોતાના જીવનના સૌથી મોટા વિચારો આ જ સમયે મેળવ્યા હતા. કારણ કે આ સમયે મન સૌથી વધુ શુદ્ધ અને સર્જનાત્મક હોય છે. પરંતુ એક બીજી બાજુ પણ છે. કેટલાક લોકો કહે છે કે જ્યારે તેઓ 3 વાગ્યે જાગે છે ત્યારે તેમને અજીબ ડર લાગે છે, ગભરામણ થાય છે અથવા એવું લાગે છે કે કોઈ આસપાસ છે. આવી સ્થિતિમાં ગભરાશો નહીં. આ ઘણીવાર આપણા મનની કલ્પના હોય છે, જે અંધકાર અને શાંતિને કારણે વધુ અસરકારક બની જાય છે. આવી સ્થિતિમાં ભગવાનનું સ્મરણ કરો, ઓમ નો જાપ કરો અથવા કોઈ પવિત્ર મંત્ર બોલો. આ તમારા મનને શાંત કરે છે અને તમને સુરક્ષિત અનુભવ કરાવે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, બ્રહ્માંડ હંમેશા આપણને સંકેતો આપે છે, પરંતુ આપણે તેને સમજતા નથી. રાત્રે 3 વાગ્યે જાગવું એ એક એવો સંકેત હોઈ શકે છે જે તમને તમારા જીવનના સાચા માર્ગ તરફ દોરી જાય છે. કદાચ આ સમય તમને કંઈક નવું શીખવા આવ્યો છે, કદાચ તમને કોઈ ખોટી દિશાથી પાછા લાવવા આવ્યો છે, અથવા કદાચ માત્ર તમને તમારી અંદરની શક્તિનો પરિચય કરાવવા આવ્યો છે. આ સમયને અવગણશો નહીં. જો તમારી સાથે આવું બને છે, તો તેને સ્વીકારો, તેને સમજવાનો પ્રયાસ કરો અને તેનો સદુપયોગ કરો. કદાચ આ જ એક ક્ષણ છે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આજે જ નિર્ણય લો કે જો તમે ફરી 3 વાગ્યે જાગશો, તો તમે ડરશો નહીં, પરંતુ આ સમયનો ઉપયોગ તમારા વિકાસ માટે કરશો. હવે તમે કહો, શું તમારી સાથે પણ આવું બને છે? શું તમે પણ રાત્રે 3 વાગ્યે જાગી જાવ છો? અને એ સમયે તમને શું અનુભવ થાય છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો, કારણ કે કદાચ તમારો એક અનુભવ હજારો લોકોને મદદ કરી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ રહસ્યમય અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ઈશ્વરની કૃપા તમારા પર સદા બની રહે.